હું આમ આદમી પાર્ટી રાજકોટ છે પ્રમુખ દિનેશ જોશી। આજે જંગલેશ્વર મુદ્દે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। એને જે ડિમોલેશન માટે છેલ્લા 7 દિવસની નોટિસ આપી છે એના અનુસંધાને એ લોકોની માંગણી છે કે અમને થોડીક સમય મર્યાદા આપો। અને અમારું કહેવું એમ છે કે આ જે લોકો છે એને પહેલા વૈકલ્પિક જગ્યા આપો અને પછી એનું ડિમોલેશન કરો। તમારે જ્યાં રિવરફ્રન્ટ બનાવવાનું હોય તો અહીંયા 3 મહિનાનો વધારે ટાઈમ આપો અને રિવરફ્રન્ટ અમને 3 મહિના મોડો આપજો તમને એવું હોય તો। 50-50, 60-60 વર્ષથી જે લોકો ત્યાં રહે છે જેની પાસે મકાન લેવાના પણ પૈસા નથી એ લોકો અત્યારે ક્યાં જશે? એને કોઈ મકાન ભાડે પણ નથી આપતું। બંધારણ વિરુદ્ધ આ બધા કામ કરી રહ્યા છે। કોર્ટનો ચુકાદો છે કે જ્યાં સુધી તમે કોઈને મકાન ન આપો ત્યાં સુધી એનું મકાન એનું રહેણાંક પાડી શકતા નથી। એટલે અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની, એને વૈકલ્પિક જગ્યા આપો અને પછી ડિમોલેશન કરો અને એને સમય પૂરો મર્યાદા સમય આપો, અમારી માંગણી છે।